આ છે ભવાની માતાજીનું મંદિર, જે ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતા મહુવામાં આવેલું છે. મહુવાથી આ મંદિર 5 કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલું છે, જે ભવાની બીચ તરીકે પણ ઓળખાય છે. અને આગળ તમને મંદિરનો ઇતિહાસ પણ જણાવીશ. ઉપરથી તમને દરિયાનો નજારો કંઈક આવો જોવા મળતો હશે. અત્યારે અમે ઉપરથી મંદિરના પાછળના ભાગમાં ઉભા છીએ. તો અત્યારના મંદિરના પાછળનો નજારો છે. આ દરિયા કિનારાનો નજારો છે અને આગળના હું તમને બીજા નજારા પણ દેખાડીશ. આ છે ભવાની દ્વાર. તમે પહેલી વાર ભવાની જતા હોય તો આ વિડીયોમાં તમને ભવાની સુધીનો રસ્તો પણ બતાવેલો છે, જેથી કરીને તમે રસ્તામાં ભૂલા પણ ન પડો. તમે ભવાની પૂછશો એટલે અહીંયા તમને માતાજીની ચુંદડી, શ્રીફળ, અગરબત્તી બધું જ મળી રહે. અને અહીંયા તમને નાના છોકરાના રમકડા પણ મળી રહેશે. આજે દર્શન કરવામાં ઓછો ટ્રાફિક છે, રવિવારે લોકો વધારે આવે છે, રજાનો દિવસ હોય એટલે. અને વાર તહેવારમાં અહીંયા બહુ જ લોકો આવે છે માતાજીના દર્શન કરવા અને દરિયાના અદ્ભુત નજારા જોવા. તમે સવારે બપોરે 5 થી 6 વાગ્યાના સમયમાં આવશો તો પણ 3 ટાઈમ તમને દરિયાના અલગ અલગ નજારા જ જોવા મળશે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમને દર્શન પણ કરાવી દઈએ. આ મંદિર હજારો વર્ષ જૂનું છે અને માતાજીના 3 સ્વરૂપ પણ બદલાય છે. ભવાની મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પ્રેમનું પ્રતીક છે. રૂક્ષ્મણીજીનો ભાઈ રૂકમી, જે શિશુપાલનો મિત્ર હતો, તેને રૂક્ષ્મણીજીના વિવાહ શિશુપાલની સાથે નક્કી કર્યા હતા. આ વાતને જાણ થતાં જ તે રૂક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણને સંદેશ મોકલે છે અને સંદેશ મળતા જ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂક્ષ્મણીજીનું હરણ કરીને જતા હોય ત્યારે રૂકમીને આ વાતની ખબર પડે એટલે રૂકમી ભગવાન શ્રી કૃષ્ણની પાછળ આવે અને પછી યુદ્ધ થાય, જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો વિજય થાય અને તે રૂકમીનો વધ કરવા જાય ત્યારે રૂક્ષ્મણીજી ના પાડે કે મારા ભાઈનો વધ કરવામાં. પછી ભગવાન રૂકમીને જીવનદાન આપીને રૂક્ષ્મણીજીનું હરણ કરીને જતા રહે છે. ઉપરથી તમને દરિયાનો નજારો કંઈક આવો જોવા મળતો હશે. અત્યારે અમે ઉપરથી મંદિરના પાછળના ભાગમાં ઉભા છીએ અને મંદિરના પાછળનો નજારો છે. આ દરિયા કિનારાનો નજારો છે અને આગળના હું તમને બીજા નજારા પણ દેખાડીશ. તો આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.